નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ, એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે રાજમહેલનો વૈભવ છોડીને જ્ઞાનનો માર્ગ અપનાવ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગૌતમ બુદ્ધની. અને આ સવાલ છે ને, એ જ આખી વાતનું કેન્દ્ર છે. વિચારો, એક રાજકુમાર જેની પાસે દુનિયાની તમામ ખુશીઓ, તમામ સુવિધાઓ પગ નીચે હતી, એવું તો શું થયું કે એણે આ બધું છોડી દીધું અને દુનિયાને બદલવા નીકળી પડ્યો? ચાલો, આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ કહાણીની શરૂઆત થાય છે એક રાજકુમારથી. એમનું નામ હતું સિદ્ધાર્થ. એમનું જીવન, અરે એ તો જાણે કોઈ પરીકથા જેવું હતું. રાજમહેલનો ઠાઠ, વૈભવ અને દુનિયાદારીથી બિલકુલ દૂર, એકદમ સુરક્ષિત માહોલમાં એમનો ઉછેર થયો હતો. ચાલો, એમના પરિવાર અને શરૂઆતના જીવન પર એક નજર કરીએ. એમનો જન્મ થયો હતો લુંબિનીમાં, જે આજે નેપાળમાં છે, લગભગ ઈસવીસન પૂર્વે 563ની આસપાસ. પિતા હતા રાજા શુદ્ધોધન, શાક્ય ગણરાજ્યના શાસક, અને માતાનું નામ માયાદેવી. આગળ જતા એમના લગ્ન યશોધરા સાથે થયા અને એમને એક પુત્ર પણ થયો જેનું નામ હતું રાહુલ. ટૂંકમાં એક સંપૂર્ણ રાજવી પરિવાર. જરા વિચારો તો, એક એવું જીવન જ્યાં દુઃખ શું છે, પીડા શું છે, એની ખબર જ ન હોય. બસ આવું જ હતું રાજકુમાર સિદ્ધાર્થનું બાળપણ. એમના પિતાએ એવી વ્યવસ્થા કરી હતી કે મહેલની 4 દિવાલોમાં દુનિયાની કોઈ કડવી હકીકત એમના સુધી પહોંચે જ નહીં. પણ સત્યને ક્યાં સુધી છુપાવી શકાય, ખરું ને? અને બસ અહીંથી જ કહાણીમાં એક મોટો, એકદમ નાટકીય વળાંક આવે છે. મહેલની એ આરામદાયક દિવાલોની બહાર કંઈક એવું હતું જે સિદ્ધાર્થના જીવનને હંમેશા માટે બદલી નાખવાનું હતું. જ્યારે સિદ્ધાર્થે પહેલીવાર મહેલની બહારની દુનિયામાં પગ મૂક્યો, ત્યારે એમનો સામનો જીવનની એક કડવી હકીકતો સાથે થયો જેણે એમને અંદરથી હલાવી દીધા. એમણે શું જોયું? પહેલાં એક વૃદ્ધ, કમજોર વ્યક્તિ, પછી એક બીમાર, પીડાથી કણસતી વ્યક્તિ, અને છેલ્લે એક મૃતદેહ. આ એ સત્ય હતા જે એમનાથી છુપાવવામાં આવ્યા હતા. દુઃખ સાથેની એમની આ પહેલી મુલાકાત હતી. આ દ્રશ્યો જોયા પછી એમનું મન વિચારોના વમળમાં ફસાઈ ગયું. એ વિચારવા લાગ્યા કે જીવનનો અર્થ શું છે? આ દુઃખ શા માટે છે? શું આ બધામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? બસ આ જ એક ક્ષણ હતી જેણે રાજકુમાર સિદ્ધાર્થને સત્યોની શોધ તરફ ધકેલી દીધા. અને એ જવાબોની શોધમાં એમણે રાજપાટ, પરિવાર બધું જ ત્યાગી દીધું. વર્ષો સુધી કઠોર તપ કર્યું, ઊંડું મનન કર્યું, અને આખરે એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને અહીંથી જ રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. હવે આપણે એમના એ મુખ્ય ઉપદેશોને સમજીશું જે દુઃખના અંતનો માર્ગ બતાવે છે. એમના ઉપદેશોનો સાર મુખ્યત્વે 5 બાબતોમાં છે. પહેલું, અહિંસા, એટલે કે કોઈને પણ તકલીફ ન પહોંચાડવી. બીજું, સત્ય. ત્રીજું, મધ્યમ માર્ગ, જેની વાત આપણે હમણાં કરીશું. અને ચોથું, કરુણા અને પ્રેમ. પણ આ બધાના મૂળમાં એક બહુ જ ઊંડી વાત છે કે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણાઓ એ જ આપણા બધા દુઃખોનું મૂળ કારણ છે. તો આ મધ્યમ માર્ગ શું છે એને જરા સમજીએ. જુઓ, એ સમયમાં 2 પ્રકારના લોકો હતા. એક, જેઓ ખૂબ જ ભોગવિલાસમાં જીવતા હતા, અને બીજા જેઓ શરીરને ખૂબ કષ્ટ આપીને કઠોર તપ કરતા હતા. બુદ્ધે કહ્યું, આ બંને રસ્તા ખોટા છે. સાચો માર્ગ આ બંનેની વચ્ચેનો છે, એટલે કે સંતુલનનો માર્ગ. ન વધુ પડતો ભોગ, ન વધુ પડતો ત્યાગ. તો ચાલો હવે આપણે એમના જીવનના છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ. અહીં આપણે એમના અમર વારસા અને એ સંદેશ વિશે વાત કરીશું જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. એમનું શારીરિક જીવન કુશીનગર નામના સ્થળે પૂરું થયું. પણ આ ઘટનાને સામાન્ય મૃત્યુ નથી ગણવામાં આવતું. બૌદ્ધ ધર્મમાં તેને મહાપરિનિર્વાણ કહેવાય છે. એનો અર્થ છે પરમ શાંતિ અને મુક્તિની એ અંતિમ અવસ્થા, જ્યાં જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. અને આપણી આ ચર્ચાના અંતમાં એક સવાલ મનમાં આવે છે. બુદ્ધે દયા, કરુણા અને સત્યની જે વાતો કરી, એમાંથી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં કઈ વાત સૌથી વધુ જરૂરી લાગે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.